એકવાર એને એકવાર એને સેટિંગ કરી દીધું, પછી તમે પીસ ગમે ત્યાં મૂકો, એકવાર પીસ એને ખાલી લો. હવે એને જોઈ લીધો આખો પીસ તારે બધું સર્વે કરી લે સેન્સરથી કે ભાઈ આ તમે ભલે આમ મૂકો કે આડો છે એવો ગમે, પછી મશીન ઓટોમેટિક સેટિંગ કરી દે. પહેલી વખત તમારે કરવા. એક જ બટનથી મશીન હાલે, પીસ મૂકીને બટન દબાઈ દેવાનું એટલે મશીન ચાલુ કરવું. નહીં વેલ્ડિંગ કરવું નથી, મને બતાવતો કે તમે એ પહેલા એને સેટિંગ કર્યું, હવે એને કીધું તમે કઈ રીતે એને કરો. ભાવ એવા બધી ભાવની કઈ વાત નથી, પણ એવા બધું એક બધી મશીન પછી બતાવશે. પાછળ જે હતા ને એ બધા આ આપણો સ્પ્રે કલર, આ પાવડર કોટિંગ, પછી બધું સ્પ્રે કલર કન્વર્ટ એટલે પીસ પેરા કરે, તમારે કઈ ઉપાડવાનું જ નહીં. મિગ વેલ્ડિંગ જ છે આપણે જે છે ને 350 માઇલું આ મિગ વેલ્ડિંગ એનું ઈ સેટઅપ થઈ જાય આપણું રેગ્યુલર મિગ વેલ્ડિંગ. આજે આગળ નોઝલ પર લિમિટ કેમ પેલે સેટિંગ કરવામાં તો ટાઈમ લાગે ને તો હાલે, પછી બીજો પીસ તો બીજા ટાઈમ લાગ્યો ને લઈ જઈને બધું પૂછવાનું ને કદાચ આપણે સેટિંગ જ ન આવે ને આવું તો રાઈટ પર 5 પીસ કારીગર હેન્ડરમાં ખબર નાખે.